નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના મહત્વના હવામાન સમાચાર, જેમાં ચોમાસું અને ટીટોડીના ઈંડા વચ્ચેનું શું છે ગણિત, જાણો કેવી રીતે કરવામાં આવે છે વરસાદની આગાહી। તો જાણીશું સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગામડાના લોકો અને ખેડૂતો પરંપરાગત રીતે હવામાનની આગાહી કરવા માટે કુદરતી સંકેતોનો સહારો લેતા હોય છે, જેમાં ટીટોડીના ઈંડા દ્વારા ચોમાસાની આગાહી કરવાની પરંપરા પણ ઘણી જૂની અને જાણીતી માનવામાં આવે છે। લોકો કાળઝાળ ગરમી વચ્ચે સ્તબ્ધ થઈ ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। ખરીફ વાવણી માટે ખેડૂતો પણ વારંવાર આકાશ તરફ જોતા હોય છે। ખેડૂતો પરંપરાગત રીતે હવામાનની આગાહી કરવા માટે કુદરતી સંકેતો સહારો લેતા હોય છે, જેમાં ટીટોડીના ઈંડા દ્વારા ચોમાસાની આગાહી કરવાની પરંપરા પણ ઘણી જૂની અને જાણીતી માનવામાં આવે છે। આ પદ્ધતિ પરંપરાગત રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાના મૂડને માપવા માટે અપનાવવામાં આવે છે। વરસાદની માત્રાથી લઈને વરસાદની અવધિ સુધીનું આખું ગણિત ટીટોડીના ઈંડા દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે। ખેડૂતો માને છે કે તેમના અંદાજો સામાન્ય રીતે સચોટ હોય છે। એવું માનવામાં આવે છે કે ટીટોડી વરસાદની રાહ જોતી હોય છે, તેને ધ્યાનમાં રાખીને તેના ઈંડા મૂકવાની જગ્યા નક્કી કરતી હોય છે। ટીટોડીના ઈંડાના આધારે ગ્રામજનો ચોમાસાનું અનેક રીતે વિશ્લેષણ કરે છે। આમાં ઈંડાની સંખ્યા, તેમના મૂકવાની સ્થિતિ અને સ્થાન આધારે ચોમાસું સારું રહેવાની કે નબળું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે, જેના આધારે ચોમાસું સારું રહેવાની ધારણા માનવામાં આવતી હોય છે। ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પર ટીટોડીના ઈંડા દ્વારા આધારે તેમનો ખેતરોમાં વાવણીની યોજનાઓ નક્કી કરતા હોય છે। ગ્રામજનોના મતે ટીટોડીના દ્વારા ઊંચી જગ્યાએ ઈંડા મૂકવાથી સારા વરસાદની આગાહી થાય છે અને નીચે જગ્યાએ ઈંડા મૂકવાથી ઓછા વરસાદની આગાહી ગણવામાં આવે છે। ગ્રામ્ય વિસ્તારોમાં એવી માન્યતા છે કે જો કોઈ ટીટોડીએ ધાબા પર કે ખેતરમાં ઝૂંપડા ઉપર ઈંડા મૂક્યા હોય તો ચોમાસું ચોક્કસ સારું રહેશે, કારણ કે ટીટોડીએ વરસાદની અપેક્ષા રાખીને પોતાના ઈંડાને બચાવવા ઊંચા સ્થાને ઈંડા મૂક્યા છે। બીજી બાજુ જો ટીટોડી ખેતરમાં અથવા ખાડામાં ઈંડા મૂકે તો તે દુષ્કાળ જેવી સ્થિતિનો સંકેત માનવામાં આવે છે। કેટલાક મહિના વરસાદ પડશે તેનો અંદાજો ઈંડાની સંખ્યા પરથી લગાવવામાં આવતો હોય છે। જો ટીટોડી 4 ઈંડા મૂકે તો 4 મહિનાનો સંકેત માનવામાં આવતો હોય છે, અને જો ટીટોડી 3 ઈંડા મૂકે તો તેને 3 મહિના સુધીનો વરસાદનો સંકેત માનવામાં આવે છે। તે જ સમયે ઈંડાની સ્થિતિ પરથી ઝડપી અથવા ધીમા વરસાદની આગાહી કરવામાં આવે છે। જે મહિનાઓમાં ઈંડા ઊભા હોય તેટલા મહિનાઓને ભારે વરસાદ ગણવામાં આવે છે, અને જે મહિનાઓમાં ઈંડા આડા હોય છે તે મહિનાઓમાં ધીમો વરસાદ ગણવામાં આવે છે। ઉદાહરણ તરીકે, જો 2 ઈંડા ઊભા હોય અને 2 ઈંડા આડા હોય તો 2 મહિના સુધી ભારે વરસાદ અને 2 મહિના સુધીમાં સામાન્ય વરસાદ ગણવામાં આવતો હોય છે। ખેડૂતો પ્રાચીન સમયથી ટીટોડીના ઈંડાથી ચોમાસાનો મૂડને અનુભવે છે। તો બસ આજની તે આટલી જ અપડેટ। ફરી મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।